એક જમાનામાં સેમ્યુઅલ, તિમોથી અને જેન્ડર નામના 3 ભાઈઓ હતા. તેઓ જંગલની બાજુમાં આવેલી ઝૂંપડીમાં રહેતા હતા. તેઓ પ્રામાણિક અને મહેનતુ હતા. દરરોજ તેઓ લાકડા કાપવા માટે જંગલમાં સાહસ કરતા. પાછળથી તેઓ તેને બજારમાં વેચી દે જ્યાં તેની યોગ્ય કિંમત મળતી. આમ તેમનું જીવન આ જ રીતે ચાલતું રહ્યું. જો કે ભાઈઓ હંમેશા ઉદાસ રહેતા હતા. તેઓ સારું જીવન જીવતા હોવા છતાં તેઓ દુઃખી હતા. દરેક જણ કંઈક અથવા બીજા માટે ઝંખના કરે છે અને તેના માટે પાઇન કરશે. એક દિવસ સેમ્યુઅલ, તિમોથી અને જેન્ડર જંગલમાંથી લાકડાના પોટલા લઈને ઘરે પાછા ફરી રહ્યા હતા ત્યારે તેમણે જોયું કે એક વૃદ્ધ સ્ત્રી પીઠ પર કોથળો લઈને નીચે નમેલી હતી. તેઓ દયાળુ હોવાથી ભાઈઓ તરત જ તે ગરીબ સ્ત્રી પાસે ગયા અને છેક તેના ઘરે કોથળા લઈ જવાની ઓફર કરી. તેણે સ્મિત કર્યું અને પોતાની કૃતજ્ઞતા વ્યક્ત કરી. જ્યારે તેણે જવાબ આપ્યો કે કોથળામાં ખરેખર જંગલમાં એકઠા કરેલા સફરજન હતા. સેમ્યુઅલે, તિમોથી અને જેન્ડર વારાફરતી એક કોથળો લઈને આવ્યા. છેવટે જ્યારે તેઓ પેલી સ્ત્રીના ઘરે પહોંચ્યા ત્યારે તેઓ ખરેખર ખૂબ જ થાકી ગયા હતા. હવે આ વૃદ્ધ સ્ત્રી કોઈ સામાન્ય વ્યક્તિ નહોતી અને તેનામાં જાદુઈ શક્તિઓ હતી. ભાઈઓના માયાળુ અને નિસ્વાર્થ સ્વભાવથી પ્રસન્ન થઈને તેણીએ તેમને પૂછ્યું કે શું ઇનામ તરીકે તે તેમને મદદ કરી શકે તેવું કંઈ છે. અમે ખુશ નથી અને એ જ અમારી ચિંતાનું સૌથી મોટું કારણ બની ગયું, સેમ્યુઅલે જવાબ આપ્યો. મહિલાએ પૂછ્યું કે તમને શું ખુશ કરશે. દરેક ભાઈ જુદી જુદી વાત કરતા હતા જે તેમને ખુશ કરે. પુષ્કળ નોકરો સાથેની ભવ્ય હવેલી મને ખુશ કરશે, સેમ્યુઅલે કહ્યું. આથી વધુ કશું જ હું ઈચ્છતો નથી તેમ નથી. એક મોટું ખેતર જેમાં પુષ્કળ પાક છે તે મને ખુશ કરશે. તો પછી ચિંતા કર્યા વિના હું ધનવાન બની શકે, તિમોથીએ કહ્યું. એક સુંદર પત્ની મને ખુશ કરશે. દરરોજ ઘરે પાછા ફર્યા પછી તેનો મીઠો નાનો ચહેરો મને પ્રકાશિત કરતો હતો અને મને મારા દુઃખને ભૂલી જતો હતો, જેન્ડરે કહ્યું. એ તો ઠીક છે, પેલી ઘરડી સ્ત્રીએ કહ્યું. જો આ બધી બાબતો તમને સુખ આપશે તો મારા જેવા ગરીબ લાચાર માણસને મદદ કરવા માટે તમે દરેક બાબતમાં તેમને લાયક છો. ઘેર જાઓ અને તમારામાંના દરેકને તમે જેની ઈચ્છા રાખી છે તે બરાબર મળી જશે. આનાથી ભાઈઓ આશ્ચર્યચકિત થઈ ગયા, કારણ કે તેઓ સ્ત્રીની શક્તિઓ વિશે જાણતા ન હતા. તેમ છતાં તેઓ રજા લઈને ઘરે પરત ફર્યા હતા. પણ જુઓ, તેમની ઝૂંપડીની બાજુમાં એક મોટી હવેલી હતી જેમાં એક દરવાન અને બીજા નોકરો બહાર રાહ જોઈ રહ્યા હતા. તેઓએ સેમ્યુઅલનું અભિવાદન કર્યું અને તેને અંદર દોરી ગયા. થોડે દૂર એક પીળી ખેતીની જમીન પોતાને બતાવી રહ્યા હતા. એક હળવળો આવ્યો અને તેમણે જાહેર કર્યું કે તે તિમોથીનો છે. તિમોથી આંભી ગયો. બરાબર તે જ ક્ષણે એક સુંદર કુમારિકા જેન્ડર પાસે આવી અને શરમાઈને કહ્યું કે તે તેની પત્ની છે. આ નવા ઘટનાક્રમથી ભાઈઓ આનંદની પોતાની સાથે હતા. તેઓએ તેમના ભાગ્યશાળી તારાઓનો આભાર માન્યો અને તેમની નવી જીવનશૈલીને અનુકૂળ થઈ. દિવસો વીતતા ગયા અને ટૂંક સમયમાં જ એક વર્ષ પૂરું થઈ ગયું. જો કે સેમ્યુઅલ, તિમોથી અને જેન્ડર માટે પરિસ્થિતિ હવે જુદી જ હતી. સેમ્યુઅલ હવેલીનો માલિક બનીને થાકી ગયો હતો. તે આળસુ બની ગયો હતો અને હવેલીની યોગ્ય કાળજી લેવા માટે તેના નોકરોની દેખરેખ રાખતો ન હતો. તિમોથી, જેણે પોતાની ખેતીની જમીનની બાજુમાં એક સારું ઘર બનાવ્યું હતું, તેમને સમયાંતરે ખેતરો ખેડવાનું અને બીજ વાવવાનું કામ બોજારૂપ લાગ્યું. જેન્ડરે પણ તેની સુંદર પત્નીની ટેવ પડી ગઈ હતી અને હવે તેને તેની કંપની રાખવામાં કોઈ આનંદ મળ્યો ન હતો. ટૂંકમાં એ બધા ફરી દુઃખી થઈ. એક દિવસ ત્રણેય જણ મળ્યા અને વૃદ્ધાને તેના ઘરે જવા માટેનું નક્કી કર્યું. એ સ્ત્રીમાં જાદુઈ શક્તિઓ છે. તેણે આપણા સ્વપ્નોને વાસ્તવિકમાં ફેરવી નાખ્યા. જો કે હવે આપણે ખુશ નથી, તેથી આપણે હવે જઈને તેની મદદ લેવી જ જોઈએ. તે જ છે જે અમને સુખ પ્રાપ્ત કરવાનું રહસ્ય જણાવી શકે, સેમ્યુઅલે કહ્યું. જ્યારે તેઓ વૃદ્ધ સ્ત્રી પાસે આવ્યા ત્યારે તે એક વાસણમાં ટ્યુબ રાંધતી હતી. તેણીનું અભિવાદન કરતા દરેક ભાઈઓએ જણાવ્યું કે તે કેવી રીતે ફરીથી દુઃખી થઈ ગયા. મહેરબાની કરીને અમને જણાવો કે આપણે ફરી એકવાર કેવી રીતે ખુશ રહી શકીએ, તિમોથીએ કહ્યું. વૃદ્ધ સ્ત્રીએ જવાબ આપ્યો. સારું, આ બધું તારા પોતાના હાથમાં છે. જુઓ, જ્યારે તમારામાં દરેકે તેમની ઈચ્છા કરી અને તે મંજૂર થઈ ત્યારે તમે ખુશ હતા. જો કે સુખ ક્યારેય તમારી સાથે ટકતું નથી.